લાભ હોઈ રહ્યો છે સામે વડલાનો ઝાડ દેખાય છે જાઓ જે વડલાના ઝાડ હેઠે બેસી મારું બપોરિયું ભાત લાવ્યો છું તું બેસીને જમી લો હરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ જોડ એને મને માયા લગાડી રે ભૂખ પણ બહુ લાગી છે તો લાય સામેની વરડાની હેઠે કોઈ ભગત બેઠું લાગે છે તો તેને જઈને પૂછો કઈ પેટનું પાલન થાય તો અરે ભગત ઓ સાધુ મહારાજ જય સીતારામ જય સીતારામ અરે ગોવાળ ભગત બોલો સાધુ મહારાજ અરે કઈ પેટનું પૂજન થાય એવું હોય તો મને આપો અરે હું ટાડો ટુકડો એક લાયો તો હું મારા હરિનું નામ લઈ હમણાં ખાઈ ગયો ભલે અરે ગોવાળ ભગત થોડું પાણી હોય તો મને ભાવ બહુ તરસ લાગે છે અરે સાધુ મહારાજ આ રીતિના રણમાં પાણી ક્યાંથી હોય હું થોડું દેગડીમાં પાણી લાવ્યો તો હમણાં મારા ભોજન સાથે પી ગઈ અરે ભોજનની ના પાડી પાણીની ના પાડી પણ આજ તમારા બકરા છે તો એનું દૂધ તો મને પાવ અરે સાધુ મહારાજ હું 12 વર્ષથી બકરા ચારું છું આ બધી બકરીઓ બાકડી છે મને ખબર ના હોય એક પણ બકરી દૂધ નથી આપતી જુઠું શા માટે બોલો છો ના રે ના સાધુ મહારાજ જુઠું નહીં બોલો આટલી બધી બકરીઓ છતાંય તમે મને દૂધ પાવાની ના પાડો છો હું 12 વર્ષથી બકરા ચારું છું મને ખબર ના હોય અરે ભગત સામેની વરડાની હેઠે એક બકરી છે તેના જમણા અચરે મને દૂધ દેખાશે હરજી ભલે હોમે પાર્ટી દૂધડા દોવા હાલો પાતી હરજી દૂધડા દોવા હાલો
સાધુ મહારાજ તમે પીઓ. અરે ગોવાળ ભગત આમાંથી થોડું તમે પણ પીઓ. હજી એક વાર પી લો. અરે ગોવાળ ભગત હવે તો પીઓ. અરે ગોવાળ ભગત ચાલો ત્યાં હું નીકળું. અરે સાધુ મહારાજ એવું જય સીતારામ કહીને થોડું ચાલી જવાય. તમે કઈ થી આવો છો કઈ જાઓ છો એ તો મને કહેતા જાઓ. અરે સાધુને કોઈ શ્રુપ ન હોય. સાધુ તો બસ જંગલો જંગલો ફરી એનું પેટનું પાલન જ કરવાનું હોય છે ભગત. ના ના તમે સાચું સાચું બોલો સાધુ મહારાજ. અરે ગોવાળ ભગત તમારા અસલી સ્વરૂપનું દર્શન કરવું હોય તો તમે થોડી વાર અવળા ફરીને ઉભા રહી જાઓ. હું મારા અસલી સ્વરૂપનું દર્શન કરાવું છું. ભલે. જીવલડા જાગજે જીવલડા જાગજે આ મન